સુખ સંપદ કરુણાનિકેતન વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છીએ. નીલકંઠ મહાપ્રભુ વનની અંદર ચાલ્યા જાય. ઘોર જંગલ આવ્યું છે, જેમાં પ્રભુને 3 દિવસ સુધી કશું જ મળ્યું નથી. ચોથા દિવસે પ્રભુ મૂર્છા ખાઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યા છે. આગળ જતાં એક નદી આવી, સ્નાન કરી અને પછી એક વડનું વૃક્ષ હતું, એના નીચે પ્રભુએ વિશ્રાંતિ કરી. આજે સંવંત 1850ના શ્રાવણની કૃષ્ણ અષ્ટમી હતી. ઘેરથી નીકળ્યા એને આજે 1 વર્ષ અને 43 દિવસો પૂરા થયા હતા. રાત્રિએ ઘનઘોર ઘાટું અંધારું છવાયું હતું. મેઘાડંબરથી આકાશ ઢંકાયેલો હોવાથી નક્ષત્ર મંડળના પણ દર્શન થતા નહોતા. શિયાળિયા, ઘુવડ, વાઘ વગેરે પ્રાણીઓ ભયંકર શબ્દોના અવાજ કરતા હતા. જંગલમાં પરિભ્રમણ કરી રહ્યા હતા તથા તમરાઓના શબ્દો પણ સાંભળનારાને કર્ણશૂળ સમાન લાગતા હતા. રાતે તમરા બોલે. ગગનમંડળમાં વીજળીપાતના કડાકાઓ સાથે મેઘની ભયંકર ગર્જનાઓ થતી હતી. કારણ કે શ્રાવણ વદ આઠમનો દિવસ હતો, એટલે વરસાદની સિઝન છે. ચારે તરફ વારંવાર વીજળીના ઝબકારાઓ થતા હતા. જંગલમાં અહીં તહીં ભમતી ભૂતાવળોની હારમાળાઓ દૂર પ્રદેશમાં પણ વારંવાર દેખાતી. મહાજંગલની આ રાત્રે ધીર પુરુષોને પણ અતિશય બિહામણી લાગે તેવી હતી. તે સમયે નીલકંઠ વર્ણી નિર્ભયપણે દ્રઢ આસનપૂર્વક ધ્યાનની એકાગ્રતા રૂપ સમાધિ દશા પામી અને વડની નીચે બેઠા છે. તે સમયે હનુમાનજી સૂક્ષ્મ રૂપ ધારણ કરી અચાનક તે સ્થળે પધાર્યા છે. નીલકંઠ પ્રભુને સમાધિ સ્થિતિમાં જોઈ હનુમાનજીએ નમસ્કાર કર્યા અને જંગલના એ સ્થાનને અતિશય ભયાનક જાણી ત્યાં ને ત્યાં જ નીલકંઠ વર્ણીની રક્ષા કરવા ઊભા રહ્યા. મધ્યરાત્રિ વીત્યા પછી અચાનક સુસવાટા કરતો પવન વહેવા લાગ્યો. આકાશમાં ભયંકર મેઘગર્જના થવા લાગી. વરસાદ વિનાના વાવાઝોડાથી વૃક્ષોની ડાળીઓ કડડ અવાજ સાથે તૂટવા લાગી. થોડી જ વારમાં એક વિકરાળ કાળ ભૈરવ ત્રાડ પાડતો આવી ચડ્યો. પોતાની સાથે ઘણા ભૂતોને અને પિશાચોને લાવ્યો હતો.
એની સાથે આવેલી ડાકણ, શાકીની, પિશાચણી અને ભૈરવીનો તો કોઈ પાર જ નહોતો. સળગતા અંગારા જેવી તેની આંખો લાલ લાલ દેખાતી હતી. દરેકના હાથમાં ત્રિશૂળ ધારેલા હતા. બધા ભયંકર અને કદરૂપા લાગતા હતા. મહાન પાપમય અને દુઃખ ભરેલા કૂવા જેવા હતા. એમાં ભૈરવ અત્યંત ભયંકર, કાળો અને ઊંચે આકાશમાં વધેલો વિકરાળ લાગતો હતો. એનું વિકરાળ મોઢું ફાડેલું હતું. એમાં દાંત ઘણા લાંબા દેખાતા હતા. તે પશુ, પંખીઓ અને મનુષ્યોને ભરખીને તે સમયે આવ્યો હતો. હજારો તામસ દેવીઓની સાથે એ વડની પાસે આવ્યો. એનું બધું શરીર લોહીથી લથપથતું હતું. ચારે બાજુ ઘણી દુર્ગંધ ફેલાતી હતી. એને આવતાની સાથે તત્કાળ ગધેડા જેવો મોટો પડકારો કર્યો. માનો એ મૂર્તિમાન કાળ ન હોય. એને દેખતાની સાથે બધા વૃક્ષો અને પહાડો ધ્રુજી ઉઠ્યા. ભૈરવની સાથે બધા ભૂતોની સેના હતી. એને કેટલાય પશુઓ અને પંખીઓને મારીને ઉઠાવેલા હતા. ભૈરવ અને બધા ભૂતો એ વડના ઝાડમાં કાયમ રહેતા હતા. તેથી જ નીલકંઠ વર્ણીને દેખીને તેઓ અત્યંત કોઈપા. એનું ઘર હતું. આ ભૈરવનો વટવૃક્ષમાં નિવાસ બીજાઓને માટે ત્રાસરૂપ હતો. જે અહીં આવતા તેઓનો નાશ થતો. ભૈરવ સ્વયં પોતાનો ખોરાક લેવા ગયો હતો. અહીં પહોંચતાની સાથે જ એણે ભયંકર ત્રાડ મારી. એના અવાજને સાંભળીને બધા પ્રાણીઓ એ જગ્યા છોડીને ભાગી ગયા. એટલે હનુમાનજી દોડીને એની સામે ગયા. હનુમાનજીએ અત્યંત જોરદાર કિલકાર કર્યો. હનુમાનજીનો શબ્દ સાંભળીને અપાર ભૂતો અને પ્રેતો એ સમયે 10 દિશાઓમાં ભાગી ગઈ. અને ધ્વનિ વન, પર્વત અને આકાશ સુધી ચોતરફ છવાઈ ગયો. નીલકંઠ વર્ણી ધ્યાનમાંથી જાગી ગયા. લેશ માત્ર પણ ડર્યા નહીં. જેવા બેઠા હતા એવા શાંત ભાવે નિધડક બેસી રહ્યા. તેમને જોઈને એ ભૈરવને ઘણો જ ક્રોધ વ્યાપી ગયો. ભાગી ગયેલા ભૂતો અને પ્રેતોને એને પાછા બોલાવ્યા. એના મનમાં અહંકાર ભરાઈ ગયો. સૌને એવી આજ્ઞા કરી કે આ વર્ણીને આજ ક્ષણે તત્કાળ ખાઈ જાઓ. આ બાળક બટુકને તમે પ્રેમથી ખાઈ જાઓ. સરસ લાગે એ રીતે એનું લોહી પીવો. અત્યારે ત્રિશૂળ મારીને એનું માંસ ખાઓ. આવું બોલતો ભૈરવ એ વખતે નીલકંઠ પ્રભુની પાસે આવ્યો. ભૂતોને અને પ્રેતોને પણ આજ્ઞા કરી કે તમે વાનરને મારીને એનું માંસ ખાઓ. ત્યારે મહાવીર હનુમાનજી સિંહ ગર્જના કરી. શરીર પર્વતના જેવું વિરાટ બનાવ્યું. હનુમાનજીએ ભૂતોની અને પ્રેતોની બધી સેનાને પૂંછડાથી બાંધી અને ફેડી કરી. ભારો બાંધ્યો. તેને હનુમાનજી પગથી પાટુથી મારવા લાગ્યા. ત્યારે ભૂતો અને પ્રેતો હાય હાય મરી ગયા એમ બોલવા લાગ્યા. એમને મોતના જેવું અત્યંત દુઃખ થયું. રડતા રડતા બેહાલ થઈ ગયા. એ સમયે બધા કુબુદ્ધિ ભૂતો પોતાના પ્રાણ બચાવવાને માટે ભાગવા લાગ્યા. એમાં ભૂતોના પતિ ભૈરવને ઘણો બળવાન જાણીને હનુમાનજીએ પોતાના બંને હાથની મુઠ્ઠીઓ મારી અને એનું માથું ફોડી નાખ્યું. માથું ધડમાંથી ઘૂસી ગયું. મુખમાંથી નાકમાંથી લોહી વહેવા માંડ્યું. જેમ કોઈ મોટા પહાડથી ખડક પડે ને એમ ભૈરવ જમીન ઉપર પટકાઈ પડ્યો. ભૈરવ જ્યારે જમીન ઉપર પડ્યો ને
ઘોર અવાજ થયો. ત્યારે કરોડો દેવતાઓ વિમાનમાં બેસીને આવ્યા, જય જયકાર કરવા લાગ્યા. હનુમાનજીનું ઘણું મોટું સામર્થ્ય દેખીને તે સમયે નીલકંઠ પ્રભુ રાજી થયા. એમને મસ્તકે બંને ચરણકમળ આપ્યા, બાથમાં લઈને ભેટ્યા. પાછલી રાતનો એક પહોર રહ્યો. પછી જ્યારે અરુણોદય થયો ત્યારે નીલકંઠ પ્રભુ નદીએ ગયા, સ્નાન કર્યું, આસને આવી અને સંધ્યા કરી. એટલી વારમાં હનુમાનજીએ પાકા મીઠા ફળ લાવી અને આપ્યા, ભગવાનને ધરાવ્યા. જ્યારે ચોથો દિવસ થયો ત્યારે પોતે ફળોની પ્રસાદી જમ્યા. 4 દિવસના ઉપવાસ હતા. વર્ણિ પ્રભુએ હનુમાનજીને ધન્યવાદ કહ્યા, આજ તમે અમારી ઘણી સેવા કરી. હવે પછી હું જ્યારે તમને સંભાળું ત્યારે મને સહાય કરવા તમારે આવવું. ત્યારે હનુમાનજીએ કહ્યું કે તબ હનુમંત બોલત ભયવું, તું મારો સામર્થ તુમને દિયેવું. तुम हो प्रभु काल के काला, मैं क्या કરી શકું રખવાલા. तुम प्रभु मोय संभारोगे जबही, तरत ही आवहु अब तबही. એ પ્રભુ, આ સામર્થ્ય તો આપનું જ છે અને આપે જ મને આપ્યું. આપ તો મહાસમર્થ છો, કાળના પણ કાળ છો. હું આપનું રક્ષણ કઈ રીતે કરી શકું પ્રભુ? આપ જ્યારે મને સંભાળશો ને ત્યારે હું આ વખતની જેમ તુરંત સેવામાં આવીશ. આવું બોલી હનુમાનજી નીલકંઠ મહાપ્રભુના આશીર્વાદ લઈ ચાલતા થયા. નીલકંઠ વર્ણીએ નેપાળના પ્રદેશમાં ઉત્તર તરફ પ્રવેશ કર્યો છે. નીલકંઠ મહાપ્રભુ ત્યાંથી કાળા પર્વત ઉપર ચડવા લાગ્યા. જેમ જેમ કાળા પર્વત ઉપર ચડતા હતા એમ એમ ઘોર ઘન આવતું હતું. પર્વતની ઉપર પહોંચ્યા ત્યાં તો ગાઢ જંગલ, દિવસે પણ અંધારું રહે એવી ગીચ ઝાડીઓ. ત્યાં જંગલની વચ્ચોવચ્ચ કેટલાક યોગીઓ તપ કરતા હતા. એમને નીલકંઠ પ્રભુએ જોયા. નીલકંઠ વર્ણીને જોઈ અતિ પ્રસન્ન થયા. એમને થયું આજે સાક્ષાત ભગવાન દર્શન દેવા આવ્યા છે. આપણી ઘણા વર્ષોની તપશ્ચર્યા ફળી. તેમણે નીલકંઠ પ્રભુને સન્માન કરીને બોલાવ્યા. પર્ણકુટીમાં રહેવાની જગ્યા સાફ કરી આપી. સરોવરમાં સાથે લઈ જઈ સ્નાન કરાયું. નીલકંઠ વર્ણીએ પૂજા કરીને પૂછ્યું, અહીં તો બધી જંગલી વનસ્પતિ છે, કાંઈ ફળ ફૂલ ખાવા મળશે? આ સાંભળીને યોગીઓ કહે, અમારી પાસે અક્ષય પાત્ર છે. રોજ બપોરે જે જોઈએ ને ખાવાનું તૈયાર મળે છે. 4 દિવસ સુધી નીલકંઠ પ્રભુની યોગીઓએ ખૂબ સેવા કરી. રોજ જુદી જુદી વસ્તુ ઈચ્છા કરી અક્ષય પાત્રમાંથી કાઢે અને નીલકંઠ વર્ણીને જમાડે. 5મે દિવસે જ્યારે નીલકંઠ પ્રભુ ત્યાંથી આગળ જવા તૈયાર થયા ત્યારે બધા યોગીઓ નીલકંઠ પ્રભુને પગે પડ્યા અને બોલ્યા, તમારી ભક્તિ અમને શીખવો અને મારો મોક્ષ કરો. નીલકંઠ વર્ણીએ રાજી થઈને કહ્યું, હજુ થોડો વખત તમે ધ્યાન કરો, અમે સૌનું કલ્યાણ કરવા જ નીકળ્યા છીએ. અમે ફરતા ફરતા જ્યારે નવલખા પર્વતમાં પહોંચીશું અને 9 લાખ યોગીઓનું કલ્યાણ કરીશું ત્યારે તમારું પણ કલ્યાણ કરીશું. આ સાંભળી બધા યોગીઓ ખૂબ રાજી થયા. નીલકંઠ વર્ણીને ભાવભરી વિદાય આપી. ગાઢ અરણ્યમાં એકાકી વિચરણ કરતા નીલકંઠ પ્રભુએ આસપાસ મોટા મોટા પર્વતો જોયા. હો, ત્યાં ગીચ ઝાડીમાં ગરમ અને ઠંડા પાણીના કુંડ જોયા.
ત્યાં નીલકંઠવર્ણી એના નિર્મળ જળમાં સ્નાન કરી પ્રાતકાલીન પૂજા આદિ નિત્ય વિધિ કરી. એ દરમિયાન એક કૌતુક થયું. જોકે એ પણ નીલકંઠવર્ણીની ઈચ્છાથી થયું હતું. સિંહને જ્ઞાન થયું હતું કે સુખના દાતા જે સામે ચાલીને આવ્યા છે. જેમ દર્શનાર્થીઓ એકત્ર થાય તેમ અચાનક સિંહનો સમૂહ ચોમેરથી વર્ણી પ્રભુને ઘેરી વળ્યો. કેટલાક સિંહ આવ્યા. જાણે પાડેલા સિંહો એમ પૂંછડા પટપટાવતા હતા, પોતાનો આનંદ વ્યક્ત કરતા હતા, ધીરો ધ્વનિ કરતા નીલકંઠ પ્રભુને પ્રદક્ષિણા કરવા લાગ્યા. 5 પ્રદક્ષિણાઓ કરી વારા ફરતી ચરણ પાસે આવી આડોટવા લાગ્યા. એમના ઉપર નીલકંઠ પ્રભુ પ્રસાદીના પાણીનો છંટકાવ કરવા લાગ્યા. અહીંથી દૂરના વિસ્તારમાં કેટલાક વૈરાગીઓ ત્યાં આવીને રહ્યા હતા. એવામાં એકની નજર સિંહના સમૂહ ઉપર પડી. એને સાથે રહેલા અન્ય બાવાઓને કહ્યું, જો જો સામે તો જો સિંહ છે. એ સાંભળતા બધા એના જીવ અધર થઈ ગયા. ત્યાંથી નાસી જવાનો કોઈ માર્ગ નહોતો. બધા પાછા ભાગવા માંડ્યા. એવામાં બીજા એકની નજર સિંહ પાસે બેઠેલા નીલકંઠ વર્ણી ઉપર પડી. એણે કહ્યું, જુઓ, એક બાલ બ્રહ્મચારી સિંહની પાસે બેઠા છે. એ સિદ્ધયોગી લાગે છે. પોતાના સિદ્ધિ બળથી સિંહને વશ કરી લીધા છે. સિંહ એને મારતા નથી. આપણે જોઈએ સિદ્ધયોગી પાસે જઈશું તો આપણને પણ નહીં મારે. બરાબર એ જ સમયે વર્ણી પ્રભુએ કહ્યું, અરે યોગીઓ, તમે લેશ માત્ર બીક રાખશો નહીં. આ સિંહ તમને મારશે નહીં, માટે નિશ્ચિત થઈને ચાલ્યા આવો. નીલકંઠ વર્ણીએ કહ્યું, તો ખરું, પણ જ્યાં સામે છૂટા સિંહો નજરમાં દેખાય ત્યારે એમની નજીક જવાની કોની હિંમત ચાલે? છતાંય બીજે ઠેકાણે ક્યાંય ભાગી જવાનો માર્ગ જ નહોતો. એટલે ધીમે ધીમે નીલકંઠ વર્ણી પાસે આવ્યા. નમસ્કાર કરીને પાસે બેઠા. પણ હજુ અંદરથી તો ફફડાટ હતો જ. નીલકંઠ વર્ણીએ થોડી ગમ્મત કરવાનું મન થયું. એટલે એક સિંહને પ્રેરણા કરી, એટલે કરડી દ્રષ્ટિ કરીને મોઢું ફાડ્યું. તે તો બાવાઓના હોંશકોશ ઉડી ગયા. પોતાનો સામાન પણ અહીંયા પડ્યો રહ્યો. બધા ભાગમ ભાગ કરવા માંડ્યા. તેઓની દશા જોઈ વર્ણી પ્રભુને દયા આવી. નીલકંઠ વર્ણીએ કહ્યું, વૈરાગીઓ, ચિંતા ન કરો. આ સિંહો તમને કાંઈ નહીં કરે. પાછા આવો. કેટલાક તો ત્યાં આવ્યા, પરંતુ કેટલાકને હજુ ભય હતો. એથી ભાગતા ફરતા હતા. એને નીલકંઠ વર્ણીએ હાથ વધારી પકડીને સૌને ભેળા મૂકી દીધા. વૈરાગીઓને નક્કી થઈ ગયું કે આ વર્ણી સ્વરૂપે દેખાતા બાલ બ્રહ્મચારી એ પોતાના ઈષ્ટદેવ છે. તેથી પોતાની પાસે જે ફળ હતા વર્ણીને ચરણે અર્પણ કર્યા. એમાંથી થોડાક પોતે અંગીકાર કરી, બીજા ફળો વૈરાગીઓને પ્રસાદી રૂપે આપ્યા. સિંહોને પણ વારા ફરતી બોલાવી એના મોઢામાં પ્રસાદી આપી. એને લઈને સિંહો વનમાં ચાલ્યા ગયા. વૈરાગીઓ આ બધું ફાટી નજરે જોઈ જ રહ્યા. નીલકંઠ વર્ણી પણ ઝડપભેર ત્યાંથી વિદાય લીધી. પર્વત પ્રદેશને વટાવતા નીલકંઠ પ્રભુ કેટલાક દિવસ બાદ દ્વીપમતી નદીના તટે પહોંચ્યા. સૂર્યાસ્ત થયો હતો. રાતો આસો કરવા બાજુમાં આવેલા એક મંદિરમાં પધાર્યા. એ મંદિરના પૂજારી પારકે પૈસે દિવાળી કરવાથી વંઠી ગયો હતો. કોઈક ભેટ સોગાદ લાવે એની જ ખબર પૂછતો, બીજાને ધૂતકારતો. કોઈ લાવે તો બોલાવે, નીકળો અહીંથી, હું ખાલી અત્યારે આવા છો. એ ખાઈ પીને ખારસો
તગડો બન્યો હતો, તગડો થઈ ગયો હતો. એની દુષ્ટતા દૂર કરવા માટે વર્ણી અહીં પધાર્યા હતા. પૂજારીને વર્ણીએ કહ્યું, અત્યારે સાંજ પડી ગઈ છે એટલે રાતવાસો અહીં કરવો છે. એ સાંભળીને પૂજારી પોતાના સ્વભાવ પ્રમાણે ઘુરક્યો. બહાર જગ્યા ઘણી પડી છે, ત્યાં પડ્યા રહો, અમે અત્યારે હવે બીજે ક્યાં જઈએ, માત્ર એક જ રાત રહીશું. એમ કહી નીલકંઠ વર્ણી મંદિરમાં પોતાનું મૃગચર્મ બિછાયું. એ જોઈ મૂરખ પૂજારી રોષે ભરાયો, પાથરેલું આસન મંદિરની બહાર ફેંકી દીધું. ક્રોધ કરતો બોલ્યો, ના પાડી તો કેમ માનતો નથી? ચાલો, ચાલે જાઓ મંદિરથી બહાર. વર્ણી પ્રભુ તો નિર્માનીપણે મંદિરની બહાર જઈને બેઠા. પૂજારીએ મંદિરનું બારણું બંધ કરી દીધું. રાત્રે બરાબર ખાઈ પીને સૂઈ ગયો. આવો અડબંગી પૂજારી શિક્ષાને પાત્ર તો એટલા માટે નીલકંઠ વર્ણીએ હનુમાનજીને પ્રેરણા કરી. તેઓ નીલકંઠ પ્રભુની સેવામાં હાજર થઈ ગયા. હનુમાનજી નીલકંઠ વર્ણીને વંદન કરી બંધ દરવાજા સોંસરા મંદિરમાં ગયા. હનુમાનજીના હાથમાં ધોકો હતો, ધોકો. પૂજારીની બોચી પકડીને જગાડ્યો. એટલે પૂજારી એકદમ ગભરાઈ ગયો. એ વિચારવા લાગ્યો કે આમ બંધ બારણે આ વાંદરો ક્યાંથી આવી પડ્યો. પૂજારી બીજું કાંઈ વિચારે એના પહેલાં હનુમાનજી એના ઉપર ધોકાના પ્રહાર કરવા લાગ્યા. આ તો હનુમાનજીના હાથના પ્રહાર. પૂજારીએ રાડ કરી મૂક્યો, પોકારવા માંડ્યો, મારા ક્યાં જન્મના પાપ નડ્યા કે મને વાંદરો ધોકાથી મારે, અરે કોઈ આવો, મને બચાવો. પણ ભગવાનનો અપરાધ કરનારને કોણ બચાવે? પૂજારી કરતો કહેવા લાગે, તમે કોણ છો ને મને શા માટે મારો? તમે ક્યાંથી આવ્યા? હનુમાનજીએ કહ્યું, હું પવન પુત્ર હનુમાન છું. તે નીલકંઠ વર્ણીનું અપમાન કર્યું, એનો બદલો આપવા આવ્યો. મફતનું ખાઈને તગડો બન્યો છે અને કોઈ કાંઈ ભેટ ન લાવે તો એનો તિરસ્કાર કરતો ફરે છે. એનું ફળ આપવા હું પ્રભુની પ્રેરણાથી અહીં આવ્યો. તારી પવિત્ર ફરજ છે કે મંદિરમાં અતિથિ આવે એનો આદરથી સત્કાર કરવો. આ વર્ણી પ્રભુ કોણ છે એની ખબર છે? આ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે. હવે જો મારથી બચવું હોય તો જલ્દી જા, એની પાસે જઈને માફી માગ અને વિનંતી કરી મંદિરમાં તેડી લાવ. બરાબર પ્રેમથી એમની સેવામાં લાગી જા. પોતાનું કામ પતાવી હનુમાનજી વર્ણી પ્રભુ પાસે આવીને બેઠા. પેલો પૂજારી પણ ધ્રુજતો દરવાજા પાસે આવ્યો. જોયું તો તાળા ખુલી ગયા હતા. તરત નીલકંઠ વર્ણી પ્રભુ પાસે આવી માફી માગતા બોલ્યો, હે વર્ણીરાજ, તમારો મહિમા હું જાણતો નહોતો, તેથી મેં તમારું અપમાન કર્યું છે, તમારો તિરસ્કાર કર્યો. મારો અપરાધ માફ કરો. હવે કૃપા કરી તમે આ મંદિરમાં પધારો. સવારે આપ અહીં જમજો, અહીં સુખેથી રોકાઈજો. કદાચ આપને જવાની ઈચ્છા હોય તો તેમ કરજો, હું પ્રેમથી તમારી સેવા કરીશ. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પૂજારીની પ્રાર્થના સ્વીકારી નીલકંઠ પ્રભુ મંદિરમાં જઈ પહોંચ્યા. સવારે પૂજારીએ સારી રસોઈ કરી નીલકંઠ વર્ણીને પ્રેમથી જમાડ્યા. કરુણાનિધાન નીલકંઠ વર્ણીએ પૂજારીની અવડાઈને ન ગણકારીને એને વરદાન આપતા કહ્યું, હવે તમે વડતાલમાં જોબન પગીને ઘેર જન્મ પામશો. ત્યારે તને મારો યોગ થશે, ત્યારે તારું કલ્યાણ કરીશ. નીલકંઠ વર્ણી જ્યાં જ્યાં જઈને રહેતા
ત્યાં રાતે નિર્ભય થઈને સૂતા હતા. ફળ ફૂલ અન્ન જળ અને ઈચ્છાએ મળતું એને નીલકંઠ વર્ણી ખાતા પીતા હતા. આમ કેટલાય દિવસ ચાલ્યા ત્યારે કાળો પહાડ નીલકંઠ વર્ણીથી ઉલ્લંઘન કરાયું. પછી શ્વેત પહાડ આવ્યો. કાળો પહાડ અને સફેદ પહાડ હતા. એના શિખર ઘણા ઊંચા આકાશમાં હતા. અવિનાશી નીલકંઠ વર્ણીએ શિખરોને સ્વયં જોયા. એ પર્વતમાં 7 ધાતુઓની ઘણી ખાણો હતી. સોનું રૂપું આવી બધી. દેવતાઓને અને તપસ્વીઓને રહેવા યોગ્ય ઘણી મોટી મોટી ગુફાઓ તેમાં હતી. ત્યાં એવું ઘાટું વન હતું, એમાં રહેનારને સૂર્ય કે ચંદ્ર દેખાતા નહીં. મહાન ઘાટા વનમાં કોઈ માર્ગ પણ સૂઝતો નહીં. આ બાજુ નીલકંઠ વર્ણી ઉત્તર દિશા બાજુ પુલાશ્રમ તરફ આગળ વધ્યા. પુલાશ્રમ જવું સરળ નહોતું. નેપાળની પર્વત ગુફાઓવાળી ભૂમિ પર રસ્તા વિના નીલકંઠ પ્રભુ આગળ જઈ રહ્યા હતા. કાળા પર્વતને ઓળંગવો કઠણ કામ હતું. ચાલતા ચાલતા વર્ણીને અત્યારે જે રીરી વિજોર પાસે બાલેવા ગામ છે ત્યાં ગંડકી નદી મેળી. ગંડકી તે જોતા નીલકંઠ પ્રભુને આનંદ થયો. નદીમાં સ્નાન કર્યું. શાલિગ્રામને પણ સ્નાન કરાયું. થોડો સમય ધ્યાન મગ્ન બની પ્રભુ ત્યાં બેઠા. રાત પણ ત્યાં જ રહ્યા. પુલ આશ્રમ ગંડકી તટે જ આવેલો હોવાથી નીલકંઠ વર્ણી વહેલી સવારે નિત્ય વિધિ કરી ગંડકીને કિનારે કિનારે ચાલવા લઈ ગયા. વર્ષા ઋતુ હતી. ગંડકી ગાંડાતુર બની હતી. એના ખડખડતા નીર જંગલને વધુ ભયાનક બનાવતા હતા. વાંકી ચૂકી ગતિ કરતી ગંડકી ક્યારેક ગાઢ જંગલમાં ગરક થઈ જતી, ક્યાંક ગરતામાં હમાઈને વહેતી જતી હતી. નીલકંઠ વર્ણીએ જેમ તેમ કરી એનો કિનારો પકડી રાખ્યો હતો. ઉત્તર તરફ ગંડકીને કિનારે કિનારે નીલકંઠ વર્ણી ચાલ્યા જતા હતા. વ્હાઇટ વિકેટ હતી. ઘાટા જંગલો પણ આવતા હતા. દ્રષ્ટિ પણ પહોંચે નહીં એવી ખાઈઓ પણ આવતી હતી. પરંતુ નીલકંઠ વર્ણીને પ્રકૃતિના ભાવો ડરાવી શકતા નહીં. નાસાગ્ર દ્રષ્ટિ રાખી વર્ણી તો આગળ ને આગળ ચાલે રહેતા હતા. નીલકંઠ વર્ણી અત્યારે તાતો પાણી કહેવાય છે ત્યાં સુધી પહોંચી ગયા. હવે અહીંથી ગંડકી છૂટી ગઈ. આગળ કોઈ રસ્તો જ નહોતો. માર્ગ ભૂલ્યા હોય એમ નીલકંઠ વર્ણીને લઈ ગયું. એમને થયું કે ધવલગીરી અને અન્નપૂર્ણા પર્વત વચ્ચે ઊંડી ખીણ, જે ખીણ ધી હિમાલયાઝ એ જર્ની ટુ નેપાલ પુસ્તકના લેખક ટાકે દીકે કામાચીના મત પ્રમાણે દુનિયાની સૌથી ઊંડી ખીણ હોવાનું મનાય છે. પ્રભુ ચાલી રહ્યા છે. સામે 2 મોટા પર્વતો એકબીજાના પડખામાં હમાઈને જાણે હેમની ઉર્મીઓ વરસાવતા હોય એમ ઊભેલા જોઈએ. બંનેની વચ્ચે થઈ પાણીનો જોરદાર પ્રવાહ નીકળતો હતો. નીલકંઠ વર્ણી આસપાસ બધે જોયું. સામે દેખાતા 2 મોટા પર્વતોની ખીણમાં તેઓ આવી ગયા. પાછા વળે તો પુલાશ્રમનું લક્ષ્ય ચૂકી જવાય. એમને ચૂકવું નહોતું. મુક્તિનાથ પુલાશ્રમ નીલકંઠ વર્ણીનું લક્ષ્ય હતું. ત્યાં એને તપ કરી ભરતજીના તપને અંજલિ આપવી હતી એવો એમનો અડગ નિશ્ચય હતો. આગળ કોઈ માર્ગ દેખાતો નહોતો. જે પાણીનો પ્રવાહ 2 પહાડોની વચ્ચેથી જોરદાર ધસમસતો આવતો હતો એમાં પ્રવેશ કરીને આગળ જવાય તો જ કાળો પર્વત અને શ્વેતગીરી વચ્ચે થઈ અને પુલ આશ્રમમાં માર્ગે જવાય. નીલકંઠ વર્ણીને આ ભૌગોલિક પથનો ખ્યાલ હતો. તેમાં તેમના અમાનુષી માનસની દિવ્યતાના દર્શન થતા હતા. આગળ કેમ જવું એનો વિચાર કરતા નીલકંઠ પ્રભુ ત્યાં જ બેસી ગયા. એ જ વખતે
એક પુરુષ ત્યાં આવ્યો. નીલકંઠ વર્ણીને દંડવત કરી હાથ જોડી એની સમક્ષ ઊભો રહ્યો. નીલકંઠ વર્ણી એની સામું જોયું, આશ્ચર્યવત પૂછ્યું, તમે કોણ છો? આ સ્થાનમાં કોઈ મનુષ્યથી આવી શકાતું નથી. ત્યારે પુરુષે કહ્યું કે પ્રભુ, આપનાથી કાંઈ અજાણ્યું નથી. મનુષ્ય દેહ ધારણ કરી આપે નરનાટ્ય આદર્યું છે, એટલે પૂછો છો. હું હિમાલય આજે મૂર્ત સ્વરૂપે આપના દર્શન અને સેવા કરવા માટે આવ્યો છું. મારી તપશ્ચર્યાના ફળ સ્વરૂપે આપે સાક્ષાત મને દર્શન દીધા, તેથી હું કૃતાર્થ થયો છું. નીલકંઠ વર્ણી હિમાલયના મૂર્ત સ્વરૂપની સામે જોઈ રહ્યા. પછી એમને કહ્યું, અમારે બ્રહ્માના પુત્ર પુલહે જ્યાં તપ કર્યું છે એ આશ્રમમાં જવું છે. અમને ત્યાં જવાનો માર્ગ તમે બતાવો, પુલાશ્રમનો. હિમાલયે તરત કહ્યું, યોગીરાજ, આ બંને પર્વત વચ્ચેથી જે પ્રવાહ આવે છે ને એમાં થઈને જ એ માર્ગે જવાય છે. પરંતુ એ માર્ગે વિકટ છે, એમાં ઝેરી સર્પો, કરચલા, કાચબા અને માછલીઓ છે. વળી કિનારે કિનારે મગરો પણ મીટ માંડીને બેઠા હોય. માટે આપ એ રસ્તે ન જશો. નીલકંઠ વર્ણીએ શાંતિથી સાંભળ્યું. પછી કહ્યું, જીવ જંતુઓની તો અમને બીક જ નથી. અમારે તો પુલાશ્રમ પહોંચવાનું લક્ષ્ય છે. હિમગીરી એક નિશ્વાસ નાખ્યો. હિમગીરીના ઠંડા શરીરમાંથી પણ આ ઊનો શ્વાસ નીકળતો જોઈ નીલકંઠ વર્ણીએ પૂછ્યું, કેમ નિશ્વાસ નાખ્યો? પ્રભુ, આપ અકારણ આવું કષ્ટ ફક્ત જીવોના કલ્યાણ માટે બેઠો છો. પરંતુ પૃથ્વીના જીવો આપનો આ ઉદ્દેશ નહીં સમજી શકે, આપને નહીં ઓળખી શકે. કારણ કે આગળના સર્વ અવતારોને પણ કોઈએ ઓળખ્યા નહોતા. હિમાલયે આવું કહ્યું. હિમગીરીને આવુંની વરાળનું કારણ નીલકંઠ પ્રભુ સમજી ગયા. કહ્યું, તમે નિશ્ચિંત રહો, અમે અમારા મુક્તોએ સહિત પ્રગટ થયા છે. અમારા મુક્તો જીવાત્માઓને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવશે. જાણે અજાણે પણ જે જીવો અમારા સંબંધમાં આવશે એ આત્યંતિક કલ્યાણના અધિકારી બની જશે. હિમાલયને નીલકંઠ વર્ણના વચન સાંભળી આશ્ચર્ય થયું. પછી એને બતાવેલા ગાઢ અંધકારથી આવૃત ઊંડા ઝરણામાં નીલકંઠ વર્ણીએ ઝંપલાયું. એ વખતે દેવોમાં હાહાકાર મચી ગયો. સર્વત્ર જાણે ભયંકર ઉલ્કાપાત થઈ ગયો હોય એવી આંધી ઉપડી. નીલકંઠ વર્ણીના સ્પર્શ માત્રથી જળચરો સમાધિસ્થ થઈ ગયા. વહેતું જળ અતિશય ઠંડુ હતું. પ્રવાહ સામેથી ધસમસતો આવતો હતો, તેથી ચાલવાની ગતિ ટૂંપાઈ જતી હતી. વળી અંધારું ગાઢ જામ્યું હતું. ખરેખર હિમાલયે જેવું વર્ણન કર્યું હતું ને એના કરતાં પણ ભયંકર ગુફા હતી. લીલિયા લપસણા પથ્થર પર પગ રાખતા નીલકંઠ વર્ણી લપસી પડતા, પછડાતા, ક્યાંક ભાલાની અણી જેવા તીક્ષ્ણ પથ્થર કોમળ ચરણોમાં ઘૂસી જતા. વળી જળજંતુ શરીર સાથે ચીપકી જતા, પગમાં હાપ અટકવાતા. નરી આંખે તો કંઈ સૂઝતું નહીં. આ પાણીનો માર્ગ કેટલો લાંબો છે એનું કોઈ માપ નહોતું. નીલકંઠ વર્ણી એક પ્રહર એટલે 3 કલાક સુધી ગુફામાં ચાલ્યા જ રહ્યા. ચોથી કલાકે ગુફાનો અંત આવ્યો. આ પાણી જ્યાંથી આવતું હતું ત્યાં ઊંડું જળાશય હતું. વર્ણી તરતા તરતા સામે કાંઠે પહોંચ્યા. થાક ઘણો હતો. શાલિગ્રામ પણ ભૂખ્યા હતા. ત્યાં જંગલી કેળો ઉગેલી જોઈ એમાં કેળા લટકતા હતા, બનાના. કેટલાક પાકીને નીચે ખરી પડ્યા હતા. એમાંથી નીલકંઠ વર્ણીએ તાજા વીણી છાલ ઉતારી કેળના પાંદડામાં ઠાકોરજીને ધર્યા અને પછી પોતે જમ્યા. તો વાલા ભક્તજનો, આ રીતે હવે નીલકંઠ મહાપ્રભુ પુલાશ્રમ પધારશે. સહજાન સ્વામી મહારાજની જય.